આજે ઘરે એટલા બધા બાળકો કેમ આવ્યા હતા? હેલો, ખુશી રાઠોડ હિયર. તો આજે રવિવાર હતો અને આજે અમારા ઘરે નાની છોકરીઓને જમાડવાની હતી. એ માટે મારા બે ભાભી આવ્યા હતા મારા મમ્મીની હેલ્પ કરવા માટે. મમ્મીને ઘણા ટાઈમથી ઈચ્છા હતી છોકરીઓને જમાડવાની, પણ ક્યારેક મમ્મી ફ્રી ન હોય અને મમ્મી ફ્રી હોય ત્યારે છોકરીઓને સ્કૂલે રજા ન હોય, એટલે મમ્મીએ કીધું કે સન્ડે જ રાખીએ, એટલે મમ્મીને પણ જોબ પર રજા હોય અને નાની છોકરીઓને પણ સ્કૂલે રજા હોય. તો નાની છોકરીઓ અને મોટી છોકરીઓ બંને મિક્સમાં હતી અને સાથે એમના ભાઈઓને પણ બોલાવી લીધા હતા, કેમ કે હું જ્યારે નાની હતી ત્યારે હું જમવા જતી તો મારા ભાઈઓ બહુ એવું કહેતા, કેમ દીદીને એકલીને જ જમવાનું કે અમને કેમ નથી કહેતા. છોકરાઓને બિચારાને ખોટું લાગી જાય, એટલે મમ્મીએ કીધું જે છોકરીઓને બોલાવ એમના ભાઈ હોય તો એમને પણ સાથે કહી દેજે. પછી જમવા આવેલા બધા જ છોકરી અને છોકરાઓને મેં ચાંદલા કરી દીધા અને આ અમારી કેમેરામેન બાકી રહી ગઈ હતી, સોરી કેમેરા વુમેન, પછી એને પણ કરી દીધું. હા, આ બેકગ્રાઉન્ડ ને ઇગ્નોર કરજો, કેમ કે વેરાવળમાં આજે દરિયાના લીધે ભેજ રહી છે, એને લીધે આવું તો લગભગ બધા જ ઘરોમાં જોવા મળશે જ. આખા વેરાવળમાં ન પણ હોય કદાચ, પણ અમારી સોસાયટીના તો હરેક મકાનમાં એવું ખરેલું પ્લાસ્ટર જોવા મળે જ. અને પછી મારો ભાઈ આવ્યો તો મેં કીધું હાલ તને પણ ચાંદલો કરી દઉં, તું પણ અમારો ગણો જ છે. ભાઈ ભાભી બંનેને ચાંદલો કરી દીધો. પછી આ મારા બીજા ભાભી છે, બીજા ભાઈ નતા આવ્યા, દુકાને હતા. પછી હું ને મમ્મી બધું કામ કરીને સુઈ ગયા અને હું ઉઠી ત્યારે મેં આ જોયું કે મારા મમ્મીએ મને તો ચાંદલો આડો જ કરી નાખ્યો હતો, પણ વાંધો નહીં, મને કંકુનો ચાંદલો બહુ ગમે. પછી સાંજે ઉઠી અને શ્રીખંડ ખાધું. બહાર મસ્ત ઠંડી હવા સાથે ઠંડુ શ્રીખંડ, મજા જ આવી ગઈ. અને પછી સાંજે હું, મમ્મી અને પપ્પા બજારે ગયા હતા. મમ્મીને શાકભાજી લેવાનો આજે જ ટાઈમ મળે એ માટે. જો અમારા ત્રણેય જ બજારે જવાનું હોય તો અમે એક જ બાઇક પર જઈએ, કેમ કે મને એમ પણ ગાડી ચલાવવામાં બહુ આળસ આવે. બજારે ગયા હતા એટલે થોડું લેટ થઈ ગયું. પછી મમ્મી કહે કે હાલો બહાર જ કંઈક ખાઈ લઈએ, એટલે મમ્મીને ઘરે જઈને રસોઈ ન બનાવી અને મને કામ ન કરવું. બંનેનો ફાયદો જોવો પડે ને ભાઈ, એટલે પેલા જો અમે આ ખાઈ લીધું મંચુરિયન, એ મને અને પપ્પાને જ ભાવે એટલે એક પ્લેટ જ મગાવી હતી. અને સાઉથ ઇન્ડિયન મારા મમ્મીનું ફેવરિટ છે, મારું પણ, મને સાઉથ ઇન્ડિયન ફૂડ જ વધારે ભાવે. એવું વિચારું છું કે નેક્સ્ટ બ્લોગ કંઈક સાઉથ ઇન્ડિયન ફૂડ પર બનાવું, એટલે તમે મને કમેન્ટમાં થોડા આઈડિયાઝ આપજો. પછી મેં આ જીરા સોડા પી લીધી અને ઘરે આવી તો મમ્મીએ કીધું તારા માટે ચીકી લઈ આવ્યા હતા. મને ચીકી બહુ જ ભાવે. તમને ભાવે કે નહીં?